ખબર તો બે લગન આવ્યો તો ખબર પેલી વખત પગ ભાગી ગયો તો બસ કિંજરના લગનની ગરગંટી આવી છે મિલે ભય ના પાડતા હે ટેન્ટન આટા ચક્કી ઝુકે બો પાર પડી ગયા અને હવાર બધા નાસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું બનાવ્યું આજે ખીચડી હા તો પૌવા બનાતા ખીચડી તે અલગ અલગ બનાવવાનું એક દાર પૌવા એક દાર મરચો અને એક દાર ખીચડી અને એક દાર વઘારેલો લોટ સિટ્ટુ ગુડ મોર્નિંગ જય માતાજી શું કરું છું વેલા કસરત કરું છું ગુડ મોર્નિંગ મહેશ ગુડ મોર્નિંગ જય માતાજી હેડો બ્રશ કરા 11 વાગ્યા 10 સાડા 10 થયા 11 વાગ્યા 10-11 વાગ્યા ગુડ મોર્નિંગ હા આ તો તારા પેલા જાગે તો તારું મોબાઈલ ચલાવતો પણ તું તો છે ને હમણાં જ ઉઠ્યો છે હા સબસ્ક્રાઈબર 4 વાગે ફોન કરી શું કરવો તારા એલિયન તો ये भाई તાપવા શું કરું મમ્મી ગુડ મોર્નિંગ તડકા ઉભી રહીશું ગુડ મોર્નિંગ જય માતાજી હા ઠંડી લાગે નહીં ઠંડી તો બહુ જ ફરી 10-11 વાગ્યા તો ઠંડી નહીં ઉડતી કેટલું પહેરીશું મમ્મી તે 1 2 3 4 કાપડિયો 5 ગોગો મોગો થઈ દીધી થઈને ટાળ્યા આવે અને આ તો 10 વાગે તો ઠંડી જ નહીં ઉડતી આ તો આખો દિવસ રહેવાની ઠંડી હમણાં બહુ ઠંડી પડે ગોળી બાપડીને ભરાઈનારી હોય કિંજે ગુડ મોર્નિંગ પેલું જૂનું પે દે ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ બોડીનો કોમ લાગી જાય તા કપડો ધોવાનો અને પછી આખો દાડો મોબાઈલ ફેરવાનો ખાલી હવારમાં કપડો ધોવાનો પછી આખો દાડો મોબાઈલ ફેરવાનો મારે બીજું કશું કોમ હોય હા આજે શેટર બેટર દેખાડો ઓ વાલી કેટલી શટર માં હા એ ભાઈ ને હમણાં તો લાય અમારે 3 વર્ષે આજે જોઈએ આટ ના ધોવાય ચમ ના ધોવાય આજે ધોવાય આ તો લેધર નું છે લેઝર નું ના ધોવાય ધોવાય આ કે અમારો જે તો મહિને 10 દિવસે પૂરા નહીં થયા અને અમારે 3 વર્ષ પૂરા થયા તો હજુ જોઈએ સેટ એવું ને એવું છે આવા ફાટવા મંડી નવ લાખ આના જો લઈને આવે છે તો તાર માટે કપડો વધારે છે મમ્મીનું તાર મમ્મીનો કપડો ધોવા આપી દીધી લડા મંડે મસ્તી એ વાહ કોકનો હાથ પગ ભાગશો બેવાનો લગન આવી છે તમારે બેવાનો તાણ મારો નહીં આપવાનો કેલે શરી ભાગી જાવ તાર ખબર તો બેવાનો લગન આવ્યો તો ખબર પેલી વખત પગ ભાગી ગયો તો લગન લેવાનો હતો ખબર કે પેલી વખત તાર પગ મસ્ત કહી ગયો તાણ પછી મસ્તી ના કરવાની સીઝન તાણ અને બેવાનો લગન આવું પાછો નહીં મસ્તી કાઢવી ખેતરમાં જઈને પાવડા કૂટો તાર તો હારું કે તાર તો બચી જાય કિંગ તો અહીંયા નાસ્તો કરે છે દુબઈ કિંગ દુબઈ કિંગ જ છે તો ગાય અત્યારે હું જાઉં છું ખેતરમાં પૂરા લેવા માટે ચોમાસામાં પૂરા નતા ઢોકી મૂક્યા ત્યો મમ્મી તો આવી મમ્મી પૂરા તો બધા કોવૈયા છે નકરો માટીરો થઈ ગયો છે હું શોમ પડી ગયા છે તને તો હજી આમાં હોનું જ દેખાય છે પતી જતો એ હા શિયાળાનું હોનું કહેવાય હું શિયાળાનું હોનું હા તો ગાય પૂરા તો શાપ માટીરો થઈ ગયા અરે લાલ કબૂતર અહીં શું નીકળતા નહીં એટલે જો ફેદાઈ ગયું આ પેલા ઉપરથી લઈ લેવાના તો કાંઈ જોવાયા મમ્મી નજીક આમાં હોનું જ દેખાય છે નકરો માટીરો થઈ ગયો તો ના નેચર હારા જ પાછા ઓવા ઉપર માટીરો થઈ ગયો છે અંદર અહીંયા માટીરો થઈ ગયો છે નેચર હારા છે પૂરા ઓવા તો રેગણીઓ ખાઈ ગયું છે બે ડોકા બેટી ખાધા ચાલો તને ઢોળશું બાજુ શું કરવાનું
ડોળ ખાય મોર ખાય ચોર ખાય વધી ગયું આપણું નહીં આ પતરા પાછળ ચોમાસામાં ઘસી કાઢવાનું. હા આ તો ઉપર મૂકી દેવાનું એટલે મેન્યુ ફાટે નહીં અને વાસરોટે ના આવે વરસાદે ના પડે. હડો તો ગાય જવું જોઈએ ઘેર તો ગાય ઘેર તો આવી જાય કપડાની હાલત ચી થઈ ગઈ તો ગાય કિંજલ તો અહીંયા કપડા ઉકવા છે કિંજલ કોકનું વાક્ષંગીની વરગની વચ્ચે બસ આ સુધી નહીં વાગી ને હવે તું આ એક વાગે. ના વાઘ વચ્ચે વચ્ચે બધી છે આજુજી, અમે આવડે મોટા છે ત્યાં હવે તને યાદ એક જ છે. એ તો વચમાં તૂટી જાય તો એક નતો હું કહતો. અમારા ધોયા બધા કપડા તારો બધો અહીં બધો જ્યાં એ ધોવામાં આવ્યો જે બધો રહ્યો. તો ગાય વાણે તો ખેતર વચ્ચે વચ્ચે બરોગની ઓમ રસી લોબી કરી છે તો ગાય દુબઈ કિંગ તો લાકડો પાણી લાવે છે લાકડો મમ્મી મને બાપા જીવા દો કે જીવા દો શાંતિથી હા મી શાંતિથી જીવા દો કેવાનું હવે ખોવાઈ જવાનું હોય રહન ત્યાં સુધી સારી હું તારી જ વાટ જોયો હતો ગાડી ધોવાની તારે મહેશ ને કીધું સર લે ખાલી અમને ગાડી ધોઈ આલી અમે મહેશ ભાઈ જઈએ આટલા પપ્પા કહેજો ગાડી ધોઈ આલા આવ્યો તો કે મિલન ગાડી ધોઈ પછી એને ભટકાય ને ધોવાની કીધી છે મહેશને ધોઈ કાઢ મસ્ત ખાલી કાચ ધોઈ કાઢી આ કાચ હાથમાં વાગા ના તુજી તો કાચ ગાડી ધોઈ કાઢી તારે કે કાકી ગાડી આવી રહી આ મહેશની લાડલી છે લાડલી તો કાંઈ અમે જઈએ હટલાણ આપું નહીં મેં હટલાણ હું તો રેડી થઈ ગયો તું નતો થતો હું નતો થતો તારે કંકોળ ભેણ આપું છું કોણ એ તો અમે પેલું એ લેવા જઈએ બગા પેલું સામાન લેવા જઈએ વસ્તુ લેતા ખરીદી કરવા હેડે કિંજલની લગનની કિંજલની લગનની તૈયારી કરીએ કે શું બધા નહીં રહ્યા કે લેવું હટલાણ તાર શું કરવા હા અમે જઈને આવીએ હા એ તો હું હાડી બોલ તો લેતા હું એ નહીં તાર તો સિલાવા મૂકી છે ને એ તો બસ તામું લેતો એવું હતું નહીં કોઈ સીટો હા તૈયાર અમે મેં જઈને આવીએ હાટલાણ હા થોડું કોમ છે તે हाँ तो ये थोड़ा सामान लेते ये खरीदी करते ये लगन नजीक से लगन की खरीदी करी फिर थोड़ी थोड़ी લગ્નની ખરીદી થોડી થોડી એમ કરવી જ પડશે તારે. तान हाँ હા पापा तब आबू नहीं थोड़ी थोड़ी खरीदी करिए हाँ બાકી ચાલો. ना रुमाल तो सा तो गाइस अमी जी છે અત્યારે સટલાઈશના મૂન દિલીપનું બે જણા છે સીટો તું કાચો દાદા દોઈ છે ને અહીંયા પાણી ગીડ્યું હા એ તો એ બેહા દેવા તને બેહા દે હા આવું છે ચા ખાલી કોઈ ધક્કો મારા ગાડી મમ્મીનું માપ તો કદી આવ્યું નહીં પણ હજી હોય ના હોય છે કઈ હા ખાટલાનું એ તો મેં કહો નહીં બહુ કરવું છે કોઈ દાર કોમમાં વજન કરવા અલે પણ હું કહું છું બીજું કોઈ લેવું નહીં દિલીપ મેકવા માટે હા થેલી કા હા કોઈ ગાડું મેકવા માટે પડશે કઈ ના પડો એટલે હું મેકવાનું છે એ વધુ નહીં હેડ હા તને વધુ નહીં કશું નહીં તમે તને કશું નહીં કહેવાના ના તને કશું કહેવા તમે જઈને આવીએ આઈડિયા બતાવ તો આ લઈ જાઓ આ લઈ જાઓ. કરતો કઈ દિલીપે ગાડી ચાલુ કરી પણ સીલ બેટ તો પહેરે જ નહીં મારા બાવળી બધી ચલાવવાની છે કોઈ બધા નહીં ચલાવવાની હા તો કઈ અમે અત્યારે જઈએ છીએ હવે સતલાસના સિસ્ટમ સર સિસ્ટમ ને પેલા ને કે સીટ બેલ્ટ પહેરે પેલા એ તો આવડે ને તો કઈ કહેવાની જરૂર નહીં તારા જેવું બહુ ના તો કઈ તમે તો ઘેરથી નીકળી જાય ને આ તો દિલીપ છે ને શેઠુજી ગાડી ચલાવી લે જોઈએ એનું ડ્રાઇવિંગ આજ કેવું છે મિલ્યા કરતા સારું છે કે ખરાબ છે મિલ્યા કરતા હારું હોય મિલ્યો તો રફ ડ્રાઈવર છે એકદમ મિલ્યા સાચી વાત પણ આ ચંપલ મોટો હતો કે હા એટલે એવું લાગે છે કે પેલું દબાઈ પેલું દબાઈ જાય પણ એ તો તાર તું એવું કરે મોટા ચંપલ પહેલા એ બૂટ પહેરવા ફરું કે ડ્રાઇવિંગ ઉપર બૂટ જ જો આમ તો ગાઈસ આવું ગાડી માં ચલાવે છે આવું જી સીધા સટલાસના સીટો જો ગાઈસ ગાડી તો અહીંયા મહેશ દુકાનમાં શું કરવા જોઈએ એલાઇનમેન્ટ કરી દઈએ હા? વીલ એલાઇનમેન્ટ બાકી છે એટલે તો ગાઈસ સીટ તો અંદર ઊંઘી જઈ છે એટલે આ સીટ તો નતું આપવાનું વધુ નહીં ગયો બેટા હા તો ભાઈ સીટો તો અંદર ઊંઘી છે તો ગાઈસ અહીંયા તો કામકાજ ચાલુ થઈ ગયું ગાડીનું જોઈએ શું પ્રોબ્લેમ છે તો કઈ દિલ્હી બે તો ગાઈસ અમારે તો ચાર ટાયર ખોલી નાખ્યા એક પેલું ટાયર આ ખોલી દેવરાય અને આ ખોલી નાખ્યું તો ગાઈસ આ રીતે ટાયર તો અમારે ફેલ થઈ ગયું લાગે છે અલગ કરી ગયેલા દિલીપભાઈ એક ટાયર તો ફેલ બતાવીશ પેલું રીએ હા જતું રહીશ બદલવું પડશે આ બે તો બરોબર છે પતી ગયું છે આને જો આ પતી ગયું બોટા બોટા વાળી આ ખુલી ગયું છે
અરે આગળ તો અમુક હતું એ જ છે. તો ગાઈસ અમે તો 2 ટાયર બદલાઈ કાઢ્યા. 2 તો ગાઈસ 4 ટાયર લગાવી દીધો. તો ગાઈસ અહીંયા તો એલિમેન્ટ ચાલુ છે અને 3D 5D 6D 3D 5D 6D છે. તો ગાઈસ ગાડીમાં કશું કરે નહીં તો 3930 રૂપિયા બિલ આવી દીધી. એટલે તો બધા ગાડી ખર્ચાડી જા પૈસા લેતા પૈસા લઈ ગયા. તો ગાઈસ કોમ તો બધું પતી ગયું. હેડ દે. હા જવા દે. તો ગાઈસ ગાડી તો અહીંયા મારી લાવે છે. ગરગંડી આજી મૂકવાની છે. બસ વિચાર આવે તો કાઢી જાવ અમારી ગરગંડી બિલ 17,500 તો ગાઈસ ગરગંડી તો લઈ લીધી. તો ગાઈસ ફાઇનલી ગરગંડી તો લઈ લીધી. હવે ગેસિંગ ખોટ છે. ગાઈસ ચાંદનો કહેતા તો ગરગંડી લાવવાની ગરગંડી લાવવા પણ આ તો કિંજલના લગન માટે લીધી. તો ગાઈસ ફાઇનલી જો ઘંટી તો અંદર મેકી દીધી. દિલીપ ટાયર તો કમ્પ્લીટ છે કે? તો ગાઈસ ઘંટી તો અંદર કમ્પ્લીટ મૂકી દીધી. તૂટવા ના આવી હતી. સીટું આગી જા. ઘંટી તો કોઈ થાય એવું નહીં કે પાછળ કોઈ થાય એવું નહીં. ના ગરગંડી તો કશું થાય એવું નહીં. થેન્ક યુ. તો ગાઈસ ગરગંડી પાછો કમ્પ્લીટ મૂકી દીધી ને. આવો જી ગેર નહીં હજી તો ના મહેસાણા જવાના ને. હા સાસરી કપડો લેવાના છે. આલેલો છે અહીંયા. હા સિલાવા લે છે. એ કપડો લઈ જવાનો છે. બીજો શું લેવાનું છે? સીટું હું તારે પરિગાય કેવી મંગાવી છે. સીટું તારું લેવાનું સીટુને કોઈ નાસ્તો બનાના. આ તો બનાના કે. તો ગાઈસ ગરગંડી તો તૂટી જાય છે. નહીં આખરી જઈ છે તો વાંધો નહીં. આ તો પેલા ભરતકા કો ફિટ કરવાનું કીધું છે. તો ગાઈસ ગરગંડી અંદર મેકી દીધી. તો ગાઈસ અત્યારે મારે જવું છે ને બજારમાં થોડું સામાન લાવવાનું છે. દિલ્હી તો આવતો નહીં. હા તો લોક માર જેવું કીધું. હા તો ગાઈસ અમે સીટુ 2 જણ જઈએ છીએ. કિંજલનો કપડો લઈને આવી ગાઈસ. તો ગાઈસ અમે આવ્યા છે સીટુ 2. કિંજલનો કપડો લેવાનો છે. તો ગાઈસ સિલાવા અમે ગયા છું તો લઈ જઈએ. સીટુ તો મને પહેરાઈ છે બરોબર નહીં. સીટુ થાકી જાય ડેડી નહીં. સીટુ થાકી જાય ડેડી ના થાકે. ડેડી સ્ટ્રોંગ. તો લઈ આવીએ આપણે. હા સીટુ કપડો પછી જઈએ ઘેર. હા હા ગાડી ક્યાં ઊભી કરી. હા તો ગાઈસ કિંજલનો કપડો તો લઈ લીધો. તો ચલો હવે જઈએ ઘેર. સીધો જવું ઘેર. હવે તો બધા ખાખા ના કર બીમાર પડે. હો તો ગાઈસ અમે કિંજલનો કપડો લઈને આવ્યા. સીટુ 2 જણ અને દિલીપ તો લે શાકભાજી. હો લીધું દિલીપે જાતે ના સીટો એટલે હાથ પકડ. હો લીધું હવે લઈ લે. હવે ચલો શાકભાજી લઈ લઈએ તમે ફટાફટ. તો ભાઈ દિલીપે તો ઘણું બધું શાકભાજી લઈ લીધું છે 2-3 દાડા માટે. હા તો ભાઈ સીટોને લે છે ઠંડી માટે સુરક્ષા. હે છે લે પિંક અંદર પિંક જ ગમે સીટો તમે બસ સીટું ગમે છે ગમશે ગમે છે ઓકે લઈ લેતા. તો ગાઈસ આવી ગયા સામાન. તું છે મેકી શાકભાજી. તો ચલો ગાઈસ અમે આ વચ્ચે ઘેર નહીં આગળ પૌધો ઉડું જ મજા ખુલ્લું રાખી દો અને ટ્રેક્ટરમાં. ઠંડી હોય એમાં કેવું લેવું છે? ઠંડી હોય શેટ પહેલા આવીએ કે ઠંડી હોય ઓમ લેવું છે. ઓમ એના લેવા માટે ઠંડી આવી ઓમ નથી આવતી. તો ગાઈસ હું તો બાલ કપાઈ ના આવે તો ધરે ઉપર તો ચાલ. બાલ તો બરોબર કાપે કંટાળે હા મસ્ત લાગે છે ને. હા હા તો ગાઈસ જઈ આવું સીધા ઘેર. ગાઈસ કમેન્ટ કરજો બાલ છે કપાવવાના છે. ઓહ કોઈ બરોબર નહીં કાપ્યા. સબસ્ક્રાઈબર જોઈ રહ્યો ખબર છે? ખબર નહીં સબસ્ક્રાઈબર તને જોઈ રહ્યો ઓ તમારે ઓળખી વાળી સીટોને ઓળખી છે તાને. તો ગાઈસ આવું સીધા ઘેર. હા ગરગંડી ના કિંજલના લગન માટે. સીટું હા મારા ના નહીં આવતા. આ તો આવો હોય ઉપર આજે દે રાત્રે ગોવિંદને કીધું મેં કે બે અને છોકર પર બુદ્ધિ છે તે હતા હતા. ચલો તાન હા મહેશનો મારો ભેગો થઈ ગયો ને મેં. મારા મારો નહીં તાર મારો. તો ગાઈસ ઘેર તો આવી ગયા. શાકભાજી વાકભાજી જોઈએ ને. તો ગાઈસ ઘેર આવી ગયા. અંકોનો શર્ટ પહેરેલો તું એ? મજાનો હા મહેસાણા બરોબર. તો ગાઈસ ઘેર તો આવી ગયા.
ઘરઘંટી કાઢી દો અને પેલું શાકભાજી લેતા હા નહીં કરી દીધી ગાડી ઓહો આ જો કે આ પેલું તોડી નાખ્યું પેલા કિંગે તમારે દવા લાવ્યો હેની લાવ્યો આ શરદી કરતા થાય ને હા એની હા પાછું આ શરદી થઈ ની આ તાવા એની શરદીની અને માથા માટે માથાની શરદીની નહીં પેલા ડુબેનું કીટ તો છે મમ્મી કીધી આવીએ એટલે આપણે ગમે ત્યારે કોઈ બીમાર પડે ને પેલા ડુબેનું કીટ નહીં મમ્મી કીધી એના જરૂર પડે ને આપણે પણ ગુજરાતીમાં લખવાનું હતું આમ ખબર ના પડે શું હોય કે ના હોય શરદી હા કરતો લખાવરાય મેં માથા માટે હા એ માથા માટે અને તાવા માટે હા ચાલો બીમાર પડે ને તો તાત્કાલિક જોઈન કરી દેવાની હા આપણે જો દવાખાનું દોડવાનું ના પડે આ બધી પડી બરાબર જે બીમાર પડે ને હા તમારે જો બહાર દોડવાનું નહીં હા આ ફેમિલી આ છે ફેમિલી કીટ કહેવાય આ દુબઈ કીટ નહીં લખવાના ફેમિલી કીટ ફેમિલી કીટ કરવા તો ચલો ગાઈસ હવે છે ને ગરગંટી ઉતારી દઈએ ચલો ગાઈસ કિંજરના લગનની ગરગંટી આવી છે મને કરવા દેજો મિલે ભોય ના પાડતા નહીં પડે લે હું તું ઓય ઓય ભય મેક ફરી ક્યાં ચાલે કા કિનલીના લગનની આપણા લગનમાં ચાલશે ને કિનલી લગનમાં ચાલશે ને મિલે વજન મેકતો ના પાછો તો ગાઈઝ આ તો ઘરઘંટી તો મંગાવી હતી બહારથી મંગાવી હતી તે ખોલીને ચેક કરી દઈએ પહેલા નહીં કિંજરના લગન કિંજે એ રાગર ડાયરેક્ટ આખો બોક્સ જ ખોલવાના આપણે ચેક તો કરવી પડે દાદા જોઈ પડશે ચેક તો કરી પડે કે હા તો ડુપ્લિકેટ આવા તો પાછી મોકલતા ફાને મેં તાર આલવાન છે નાગમાં તો પાછી આલતા હા તને ના ગમે તો પાછી આલવાની આપણું ઘર માટે નહીં લાયા ઘર માટે નહીં. તારા માટે લાયા છે માટે લાવે છે તાર સાસરી માટે કિંજલબેનના લગ્નની તૈયારીઓ ઓ પેલી ચાના ઉકળી જતી હોય ના, એ તો બંધ થઈ નહીં હું ગેસ અલ્યા મહારાજા પ્લસ તો ગાઈસ મહારાજા પ્લસ લખી છે અને ખેત મેં એ આંખોમાં જ મેની ના ફાડતો ગોળ મોળ વસૂટો તો અહીંથી એ અહીંથી હા હા ના ચેક કરી પડે મમ્મી આપણે હા ઓ સાબિન પેલા આવી હતી ને કઈ પણ ઈવન પેલા નાની બેસ તો ખાવ લે હા હા એમ બેઠી ગયા એ ટેન આટા ચક્કી ઝુકે બો તો ગાઈસ એક આના માટે છે લી ભેરકા માટે એમાં લખ્યું હા નંબર વાઇઝ આ લખ્યા ને પહોંચ કેમ ના નંબર લખ્યા જ હોય 4 નંબર લાડુ લાડુ એક લાડવા બનાવવા લગનમાં બે સારી લખી દે 3 4 ચાર પાંચ પાંચ. ઘઉંની અલગ હશે ઘઉંની બે છ. અગલી 7 છે લી ઘઉંનો નંબર લખ્યો છે ને ઓ અમર લખ્યો છે નંબર 1 ઘઉં જુવાર લખ લે 7 એક નંબર ઘઉં જુવાર એ બધું લખ્યું છે નહીં બોરી તો કાંઈ રાત તો નવી ઘરઘંટીનું ઉદઘાટન કરવાનું છે ઉદઘાટન કરવાનું છે કે હા પાછી મૂકી દેવાની સાથે ખોલી ખોલવાના છે એટલે lock સાઈડમાં લોક ના હોય નહીં તો આઈડી ખુલ્લું ઓવર તો લે ખુલી જઈ મને બતાવવા દે પહેલા બધું ચાલી છે બાકી હાલો ટાયર કેટલો હવે કેટલો તો ટાયર આલે છો ને 1 આમ મને લાગે ભૂલી જ નહીં ગયા સામાન કારનો ટાયર ના હોય ભૂલી ના ગયા હોય હા ભૂલી ગયા હોય ને એવું લાગે છે મને તો એટલે આટલો બધો ટાયર ચાલે લગાય એ રબરીઓ બધા પટ્ટા છે હા તો ગાય અમે તો મહારાજા કંપનીની મંગાવી હતી પણ મતલબ ડુપ્લિકેટ લાગે છે ડુપ્લિકેટ નીકળી પાછી આલી દેવાની હા કેટલી મોટ નહીં કિંજલ હારી વસ્તુ હાલવાની છે તાને હાલ છે ને 18,000 ભરી ના આવ્યો છું તો ઘરઘંટી તો બધી હારી જ આવે પણ છે ને આપણે કંપની વાપરી બધી નહીં ભાઈ મહારાજા કંપનીની મંગાવી પણ નહીં મજા આવે એવી. નહીં મજા આવે હા આ મંગાવી હતી આ મંગાવી છે ને ઓરિજિનલ કંપનીની મંગાવો ઓરિજિનલ પૈસા થઈ તો થઈ એક વાર લેવાની મહારાજા કંપનીની નહીં કિંજલ તો મહારાજમાં છે ને આટલો લોગો હોય છે મહારાજ વાળા વિડીયો જોતા હોય તો કહેજો આટલો એક લોગો હોય છે આ વિના બની ને નોમોએ લખ્યું હોય છે મહારાજા નહીં ગગટી બરોબર નહીં આવી હા પાછી બરોબર આલવાની. જે કંપનીની જોતી હતી એવી નહીં હા નહીં બરોબર કે તને ગમે છે
જો તે આટો દાડો ઘણો નહીં કે નહીં? હઉ ગમો ઉપાય જોઈ નાખ ના એવું ના આવે કે જરા આપણે પૈસા આલ્યા હોય હા પેલી 18,000 હા. 18-19 હજાર આલ્યા શું મને 18,700 આલ્યા છે. તો પણ ખોલાય નહીં તો ના ના એ તો એ કે પણ આમાં હું લખ્યું છે મહારાજા પ્લસ તો ગાય 6:51 થઈ છે ગાય અહીંયા તો રોટી બનાવશે બીજું શું બનાવશે અને હું બનાવી ચટણી તો ગાય લાલ મરચું બનાવવાનું રેસીપી આજે કે લે રેનું લસણ બે જીરું લસણ બે ટીકી નાખવાનું ટીકી પછી મરચું નાખવાનું મેઠું નાખવાનું મેઠું નાખીને ફળી નાખવાનું ફળીને અને પછી થોડું પાણી નાખીને ફળી નાખવાનું ફળીને પછી વઘાર કરવાનો બસ રેનું જીરાનો વઘાર કરવાનો એટલી રેસીપી તો ચલો ગાઈસ ખાઈ લઈએ આજ તો મિલો સોજો ઓ માતાજીની કપચી ભરવા માતા ઓ તો ગાઈસ અંકિલી તાર ખાવા નહીં મેં તો ખાઈ લીધું શેમ તાનો તો જબર અમારે સંગાત કરતી નહીં તો સરના કલાકમાં બેઠે છે ઓ તો નેડા બહુ પાડા હતા હોબરીને ખાઈ લે મમ્મી બધા ખાઈ તો ગાઈસ ખામું સાજ તો મમ્મી લાજી મળશું હા તો ગાઈસ ખામ તો મરચાની ચટણી છે ચટણી ખાઈ લીધા તો ગાઈસ ખાઈ પી અને કેટલું ખાઈ લીધો પાસ્તા આ પિસ્તા મૂકી તને યાદ છે ને યાદ ખાઈ તો હું ખાવાનું પપ્પા તો અંચે બકરો કે સારી મમ્મી બોક્સ પતી દીધું લી હવે આવતો હતા તો મોબાઈલ જોવા ઘંટી ના મોબાઈલ આવતો આ સ્કીમ કોને બહાર પાડી તારી હા યા ફેલાવે કોને ફેલાવી દીધી તને એ તો પેલું ડ્રોન ની ટિકિટો ને એવું હોય ને એ બધું લેતો હોય ને એવો ના હોય આ તો આપણે પૈસા ભરીને ઘરઘંટી લાવે ને તને એ હમણાં હાલ બોય પરત ના મળે એ જુદી અને આ તો આપણે પૈસા ભરીને લાવે ઓ મોબાઈલ તને મળે પપ્પા જોડે સરખી જ હવે તમે આવી પેલું લકી ડ્રો નહીં આવતો એમાંથી થોડી છે ઘંટી એ દિવસે લગાવી ખબર આપણે ટિકિટ વર્ડે માથા પડે તા તામ. એક જ દિના લાગશે એક જ દિના લાગશે લાગે ફ્રન્ટ તઈની નમ લાગે નહીં કે ના હા જો લીધો તો વર્ડે એના પૈસા ભરવાના હતા સદ્દા ભરવાના કઈ ના કઈ છે ના બધું શેતરાના ધંધા છે બધા એવા ફ્રોડમાં તો પરાય જ ના તામ. એવું ના આ સુધી તાન કેટલી એવા ફ્રોડમાં હું કદી ક્ષેત્રોને નહીં અમે જો ના તો એ પણ એવામાં છે હું કદી ક્ષેત્રોને નહીં આ સુધી આ પપ્પા બે વાલી કર્યો કે વાર એવા લોકો કદી ના ના આપણે તો જોતા કરીને કહું હું લાગે છે નજીકમાં એમ. પણ એકની જગ્યાએ ત્રણ ત્રણ વસ્તુ લાગે એ તો બધાને તઈને જ લાગે તો બધા સબસ્ક્રાઈબર કહેતા ને કેટલી વસ્તુ લાગશે ને કહેતો હા તો કઈ બધા છે ને ટુકુર ટુકુર ઘંટી હમ જોઈ રહ્યા છે કે લગનમાં બરોબર છે કે નહીં બરોબર નહીં ના ના કંપની બરોબર છે જી છે તો કઈ મેલો આવી ગયો છે જીલો કપચી ઉપાડીને આવ્યો અને તને તો કપચી માટે મંદિર માટે છે કામ નહીં વર્તા ઉતરે વર્તા ખેરતા ગોમાંથી છે તો ગાઈસ ખાઈ પી અને હું અહીંયા તાપણી કરું છું તો ગાઈસ પર કહીએ વાસણ તો વસ ઠંડી ઠંડી સર તો કાશ્મીરની ઠંડી હોય જે લાગે જબ્બર ઠંડી થશે ફટફટ ગોદરા ભેગ થવું પડશે ઓહો આ તો વહેલા વહેલા હેડવાની તો હેડવા નહીં તો માતા ગુજરું જ તો કાઢવા છે